દુનિયાભરમાં 2020નો વર્ષમાં ભયજનક રીતે પસાર થઈ રહ્યું છે અને સમગ્ર દુનિયામાં કોરોના મહામારી ભારે જાન મામલે નુકસાન પહોંચાડ્યું હતું અને દુનિયામાં મોટાભાગના દેશો કોરોના બચાવવા માટે લોકડાઉન અને વેકેશન કરી રહ્યા છે અને માંડ આ સ્થિતિમાં દુનિયામાં આજે બહાર આવી રહ્યું છે. જોકે આ ડરાવનારા સમાચાર ફરીથી સામે આવી રહ્યા છે કેમ કે સિંગાપોરમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી મારી છે અને 5મા 11મેથી આ પછી 25,000થી 900થી વધુ કોરોના કેસ નોંધાયા છે અને લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે અને કોરોના વધવા જતા અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગમાં અંગે ફુગિયાને કહ્યું છે કે અત્યાર સુધી આપણે કોરોનાની શરૂ લહેરમાં લગાવવા આવી રહી છે અને આગામી બધી 4-12 અઠવાડિયામાં કોરોના વેવની તે ટોચ પર આવી અને સમય જૂનાના મધ્યમાં અંતે કોરોના વેવ ટોચ પર રહી છે અને આ જૂના મધ્યમના કોરોના અંતિ વચ્ચે રહેલા સતત વધી રહ્યા છે અને દર્દીઓની સંખ્યા સિંગાપોરમાં કોરોના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરવા થવાને સતત વધી રહ્યા છે અને અઠવાડિયામાં દરરોજ 181 કોરોના વધી 250 થઈ ગયા હતા અને અઠવાડિયામાં 2 કેસ સરખામણીનો આઈસીયુમાં દાખલ થયેલા કેસોમાં સંખ્યાનો હવે 3માંથી 1 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયમાં જણાવ્યું કે નિવેદન સ્વાસ્થ્ય મંત્રાલયમાં ફુગિયા લોકોને અપીલ થઈ છે કે આ લોકો ગંભીર રીતે બીમારી પડે તે છે અથવા કે 60 થી વધુ ઉંમરના તેમને કોરોના વેક્સિન વધારે અને ડોઝ લેવી જોઈએ. સ્વાસ્થ્ય ફુગીને આ લોકોને અપીલમાં કહ્યું છે કે 60 થી લોકો વધુ ઉંમરને તણાવને કોરોના વેક્સિનના વધારે ડોઝ લેતી જોઈએ.